પાછા મારે બે હજાર નવરા ને મારા ભાઈના છોકરા લગ્ન છે પાછા બે હજાર આવવા ને આ બધું મારું કરી જવાની પહોંચી જાય છોકરા લગ્ન કરે એકલા ને એકલા મથો છો એટલે આ બોરે ટોકતો હતો મોરા ટોકતા તેમ ઓવા હડો હવે ઘેર ને જાવ જાવું છે હડો હડો તો પેલા ભાઈ આપડે કોંતીજી બધા મુહૂર્ત કઢાઈ નાખ્યું છે ને બધું ઓવા ભાઈ છોકરા પહેલા હોય એમ ને એટલે કે એ આવો આવો તમે તો બે જણા કેટલા મથો છો ઘેરે આવતા હવે ઘેર જ આવતા હતા યાર તાણે તમને આ જો કા બાજી મારે ફૂંડ ખાઈ જશું ઊંડ ખાઈ ગયા પણ આ હોતે ગની બેહ્યા છે પહોંચે કડે બે કશું હોતો ને આઈ જાવ આવી જાવ ઓબાજી વાળા મારા બેટા રિહાણા છે બધા ઈ તો અમે તો ખરા તેલ જ ખેલ કરે છે રાઈ ઈ ઓબા ડોહાનું ટોળું છે ને હા. આખી જિંદગી બધાને બગાડ્યા છે એની પણ યાર મનાવા પડશે હારું બનાવવા તો ચાલશે પડે જ ને યાર પછી વખત તો થોડું ચાલવાનું છે યાર અને ઘેર તો હું જઈને આવ્યો બરાબર પણ નહીં કે તો ના રે એને ખબર છે કે લગન છે કોંતીજી ને એટલે બેટા કરવા આવશે મારા બેટા ખરા તાપના બોરે છે લડો જા કાકા હડો તો બોરે જતા શું હડો બોરે જાવ હડો તા. લડો જા બોરે જવું પડશે કે જાવું જ પડે લડી શું કાકા કઈ જાવું પડશે એ હા, એ ગમે ત્યાં પાઇપું તમે તો ચીરી નાખો છો એટલે પણ હવે રમીજી એકલા છે હવે તમે ભલા માણસ છે એકલા ને ભલાય કરો એ કોંતીજી હા હું શું કહેતો તો જો પેલું બધું લાવવાનું છે ને ઓય આ ગણેનું બધું હોતે નહીં લાવવું પડે ઓ લાવવું પડશે એમ કરો ને હા તમે જો બોરે અને અમે રમેશલાલ બે જણા જા પાટણ તો પેલો ગણે ને બધું લઈ આવો ઓય પણ પેલા મારા છે મને અરે ગોઠિયા ના મને તમે તાર મને ફોન કરાવજો ને ના શું મને ભલ ભલા મોની જો એમાં પાછો પેલો રહ્યો ને હરખો ઈ તો હા ઊંધો છે હા સોરી જો લાગે ઈ રે ભોળો વાંધો નહીં જો મારી વાત હોપલો ઓય. અરખાચીને કહેજો કે પેલા મૂર્ખાજીએ ફોન કરી આલે મને આલજો ફોન કરીને ઓય શું કીધું? ઉતવાળાને થોડા ઠંડા રહેજો પાછા હો તમારે આપણે આપણે ઘરે ઘરે તો ઢાબુ જ રહેવું પડશે કે ઠંડા રહેજો હોવા હો પછી- તમે તો ના મને મને ફોન કરાવો અહીંયા ખોદ નહીં એવો. એ રમેશલાલ તમે જઈને અલ્યા એકલા ના જાતા અરે હારો હારો ઓપડો પેલા ત્રણ ભૈયાને હું લઈ આવું બરાબર ઓલા મારપડી નકી પાછા ઓને છસો કાઢશે ઈ રે બાબા ડોહા વાળું ટોળું છે ને તો હા ફેલ છે ફેલ છે ઓય ઓય હારો હારો તમે ફોન કરો સારું અમે ઘેર જ છે એ ઓય રહેજો ઘેર આપણે ના કરતા કોઈ આગા પાછું ના કરતા પાછા ના ના હાલ તો ગરજ છે કે આપણે ઓય હું શું કહેતો ઘેર હાલ નહીં જાવું હોને કેમ કે ઘેર જા ને હોવા મને એવું લાગે છે કે કોંતીજી ગયા છે ને એ પેલો હરખો મોનવાનો જ નહીં ની મોડા કરી કેમ કે ઈ કાળ ઠંડો છે ને એવો હોવા એટલે હારા કોમે કોઈ દાડો એના બાપ ગોતરમાં ઉભો નહીં ઉભો નહીં. એ ઓબા ડોહાનું આર્યું એકલું જળ વિતરું છે પાછું દોઢું બોલે એટલે ના હોય તો હળો ચોક રસ્તામાં બેહ અને હમણાં ફોન આવ્યો ભેગો જ છે મને હળો ચોક સોએ બેહ આ તો બે આપડા બે લે અને ડોશીને આમ લુગડો બુગડો લાવ્યો છે કે એમને એમ ખાલી આયલા તૈયાર છે હોય ને પેલો લાવજે શનેડો ના હોય તો ટેગલી જેવો કરી છે ટેકલી જેવી હોવા એટલે શનેડો લાગ શનેડો ખબર પડે ચલો ચલો એ, તાર ડોશી કેવી લાગે ખબર લુગડો પહેરે શનેડો હા હા. ગોડા હું એવી લાયક છું ક્યાંથી લાવ્યો અરે રે કાઠિયાવાડી લાયા મને તો લાગે છે અકન માં લાવ્યો ના હોય રોકડા લે જાજી તા એટલે ભંગાર માંથી લાવ્યો તું સોએ બેસ કરી સોએ તાપે તાડે તાપી ભરી ગયા તાણે હા, કોટા ના વાગે હો ઓહો કોટા નહીં વાગે જો પડે પડ્યો તું મારા બેટા હું તો લેબડા ફાલે હતો ને હે આ લેબુડી વાગી તો તું મારા બાપને હું ભરા જબર આપવાનું છે હું હે હું જબર આવા હે એ હું તો વરહાત છે ને એવો વરહાત લસ્યો છે ને કોઈ હટ વગરનો ચારે બારે મહિના આપવાનો ચારે બારે નીતિ વળી ચારે બારે ચારને બારે તે આખું વરસ આખું વરે એમ કે હા હવે મારું એટલે બધું કોને ફોન ના આવ્યો અને બીજું શું ખાતો થારો ખાસો થાય છે પણ પૈસા તો કોંતીજી ભાઈ ઘણા ભેગા કર્યા આપણે આપણે મોનતો નહીં મોન તો નહીં પૈસા તો ઘણા છે કેટલી લોભી છે ને લોભે રૂપિયો કાઢતો નહીં 1 રૂપિયો ના કાઢે મારા બાપની છોકરી કોનતી એટલે 1 લાખ ની એ લુકવાય દાડે પાટે જાય ને અમે હા. એ દાડે મારા મળકે 2 રૂપિયા પેટ્રોલ નાખે નખાવી અને છે એના પર આટલા બધા પૈસા છે મારું રૂપિયો ના હાલે ના હાલતો છે અને મને ઉપર મને મારા પાસે બહાર એ મને ખબર માં પડ્યા રહે છે ને આર્યા ઈ. જોજો મથવામ તો આર્યા ત્રણ મથે હો આરામ મારા બેટા ઘેર ઉભા રહેતા નહીં અને મારે આ ક્ષેત્રે ફરવાનું છે અવસર લઈને બેઠો છે હોય તાણે ને અહીંથી તો કરીબ લગભગ 1 વાગ્યો છે ને તો પડ્યા અહીંથી હોય અમારા આપણે હાજર હોય તાણે કાઢ્યા હા ઓછા તાપના કાકા તાપના અરે હરકાજી તમ ફેંકો આ બેઠા છે જો વાયરો આવે છે પણ કોઈ ફોન પણ આવે કે ના રે કશું ફોન જ આવતો નહીં શીખર કોઈનો તો આ મુળઈ વાળા રહ્યા ને બધા આ જેમ ભણે બેહારી છે પણ હવે પડે બહાર બહાર ઘરે બેર એવું છે તાણે તમે નહીં કીધું ના આમાં તો કોઈ જોડતા જ નહીં એટલે હરગાજી ઓ એટલે કેમ ટાટા બેઠા છે બેઠા બેઠા છે તાણે હોતે ધની બે છે ને ઓ, ઘરે બે તો હવે અત્યારે કેવા આવરાય એટલે તો હજી તો 1 વાગ્યો છે 1 વાગ્યો છે તમે જબર કેવો કશું ખબર ના કહો તૈયાર થઈ જાવ એટલે એમ
ઓબળો બમરાજી પોતનો ઘરે બેહા છે હા હા તો બેહારો તે કેમ બેહારો છે અમારો કે થોડો પડે રહે ગણે અલ્યા ફાલતું છે એમ કેમ ના ચાલે ના આપવું પડશે પોતાનો આમ રાવણો બિહારનું બોલાયા છે ને હવે તમે કહેવા આવ્યા છો રાવણો એકલા એકલા રાવણો કરી બિહારી છે નક્કી કરી છે ને હવે તમે ઘરે બિહારો ડાયરેક્ટ કહેવા આવ્યા છો રાવણ બિહારી જ નહીં અમે એકતે આવશે નહીં તમે તમારા છોકરા હાથે કરી એમાં કીધું ભૂત કરાવી દીધું કંકોત્રી આલી એમ કદી તમે કશું કીધું ઓય વાત તમે સાચી બિહાર છે. એટલે વાત કરો છો કે આવજો ના સાહેબ, યાર, કરો આપવું પડશે. ના આ વાત કરો અમે અમારા ભાઈ વખત અમે આપવા નહીં ના વાપરી દો હવે અમારે શું અમે આ ત્રણ ભાઈ છે કે નહીં આ ત્રણ ભાઈ એમ થઈને તમે એક કઈ કીધું ખાલી કહેજો બોલ અલ્યા પણ તમારા ત્રણ ભાઈઓ એક ઘેર તો ઉભા જ નહીં રહ્યા હતા તમે બીજો ઉભા રહો છો એટલે આપણને ઘેર ના ઉભા રહો ક્ષેત્રમાં ઉભા રહો, પણ ભલા મારા ફોન ના કરાય તાણે અલ્યા ફોન તો કર્યા અમે આ કર્યો. વાંચીબેન મોટિયાને બેઠો પૂછો એને ઉપાડ્યો નહીં આપણે એમ નહીં મન કર્યો આપણે સરખાની કરે વાત કરો અમે ટોળુમાં અમારા ભાઈઓ તમારા એકમ નહીં આવે વાત કરો કેમ નહીં આવો ના ના વાત કરો તમે તમારા છોકરા હાથી કરી કદી કીધું નહીં અમે તમારા નહીં આવીને ઉભા રહ્યા હતા છે દાદા આયા બધું અમે મોર થઈ થઈને કરો કાયમ એટલે પણ ભલા મણો અમે તમને કેવા આવતા હતા કે હેડો કોંતીજી હેડો મૂર્ખાજી હેડો રમેશજી તમારા એક ભાઈઓ તાકવા આવ્યા છે હવે ઘણા બે બોલાવું મારા ભાઈ હાલત હું તમે શું કહું તમે તમારા ભાઈ બોલાવો કે સરપંચને બોલાવો મેળ નહીં આવે એકથી નહીં આવો એ તો હું બોલાવું હાડો હાલત લઈ જાઓ. આ તો જુઓ અવસર કરવો બરાબર એટલે અવસરમાં બધા જ જોવે પણ તમે થોડુંક ભૂલ કરો છો ભૂલ તો અમે કોઈ નહીં કરતા પણ જાણ અવસર હતા ને તમારો આરે ડોહાનો વસ્તાર એમ કરે કશું એવો કરતો નહીં કોઈ કથા નહીં હું અમારે એક જ હુકામ સુધી વાત છે તમે મૂળ કઢાયું અમારે કીધું કોઈ કીધું ખાલી મકો મેલ્યા તા મૂર્ખાજી અલા કોઈ લાવ બોલાવો મુકાજ મારું વાત કરો છો તમે બોલો મૂર્ખો તમારે જેવો જ છે મૂર્ખો એ તો ચોય રખડતો હશે તમારે ચોય આમ હા તો હું હાડો ફોન કરું હાડો હાલત ફોન બોન નહીં અમે ત્રણે ભાઈ એક નહીં આવા બસ બીજી વાત છોડો એ તો તમારા રીહણ કાયમ જ હોય છે અમને ચીને ખબર બેટાને એવું કાઠું કરી છે ને હોય ને વિવામાં મોને એમ નહીં આર્યા એ એમાં કરું છું હું તો કે મોને એવા નહીં ના મૂર્ખાઈ એને બધો દાટ વાળ્યો છે કે હરખોજી ની મોને ફલોણો ની મોને જો કહેવા મેલે એ જાત નહીં નાજી ફોન કરું હું તો હવે હાલો હા એટલે મૂર્ખાજી તમે બે ભાઈઓ આવો બોરે આર્યા ત્રણે ત્રણ રીહન બેઠા છે બરાબર એ ત્રણ ચારે ચાર એક કઈ આવે એવા નહીં બરાબર તરત આવો રોટલા પાસે ઘેર જઈને ખાઈજો હો એ તરત આવી જાજો હા સારું નીકળે ને એ હા સારું વળી હો બેટા જોજો ઈ કા સંડો છે ને કદી મોને એવો નહીં મને એવું જાય ઊંધું છે દીધો ઈ આખા ઓબા ડોહાનો અસર છે ને એમાં હરખમ હરખું ફેલ છે ફેલ છે મારા બાપની છોકરી મને આ તો આપણે શું કે હવે અવસર આવીને પોર્યો છે ને એટલે આપણે થોડી ગરજ છે ને જો અવસર પટી રહેવા દે તો મારા બાપની છોકરી તો નદીમાં કાઢી ના મારું તો હું એ બે ચોખા વર્ગી તો મારે છે પણ શું કરું તમે ના મારી કોઈ આવી તો કોઈક આદમીની જરૂર પડે તમે બૈરાને મારો ડોશીને મારો ઈ આદમી ના મારી મારે પછી અરે આ મારા બેટા આપણે ત્યાં હું કહેવા જો છું તોય મારા બેટા કહે છે કે આ દુકાન કેટલા તોફાન કરીને બેઠા છે એ આબુ ને તેમાં એમ કરે છે પણ આ ના કેમ આવે એને ખબર નહીં એને ઘરમાંથી કાઢી ના પેલા મારું હાલો આપણે જતો ખરા અરે આવશે આવશે ના શું આવે કોંતલાલે આપણે થોડા કે ભૂલકણિયા છે ઓય એટલે યાર આ થોડું બગાડ બગાડ તો વાર જ નહીં કરતા ઓય એટલે અને આપણે કગરા ને ભાઈ કગરવાની એટલે વાત જ થોડી મેલી હે મારા બાપની છોકરી હું તો એટલો કગર્યો ને કેમ કે આપણો ભાઈનો છોકરો છે આપણો ભત્રીજો કહેવાય અને આપણો ઈનો છોકરો ઉતરશે તો આપણો ઉતરવાનો જ છે હે વાડ કરે બેટા ચડે ને હા હા આજો આવી ગયા ભાઈ આ વાત ને તમારો ફોન અલ્યા, કરે એ મારા બેટા આ તો જબર રીહાણા છે જીઓ પેલો રહ્યો ને પેલું કાળિયું હરખું અરખું તો આમ ઠીક છે તાણ બીજું જીઓ ભમરો ભમરો? અલ્યા મારો મોટો જેવો ગરમી કરે છે ઓહ તારી મેં કીધું પેલો હરખો જ એમ કરતા છે આ તો ભમરું એમ કરે છે હા એ તો ડોળે બોલે છે હું શું કહું છું આ વળી થોડું મોર બગાડી રહ્યું 100 મહિને મોરે કેમ એ તો લે ભાઈ એમ તો બધું રહેવાનું પણ આવા ટાઈમે તો બધાને ભેગું થવું પડે કે ના થવું પડે ઈરી વાડું થયું ઈરી વાડું થયું. ઓવા વન બોલ આ ભમરું તો કે શું હમત અલ્યા ભમરું તો વાત જવા દો તમે ચાર મજૂરો કઈડાઈને ફરે છે ને કેવી વાતો કરે મોટી મોટી અવસર લઈને બેઠો દેખીને નહીં બોલ્યો તારે મારા બાપની છોકરી ભમરું ચાર મજૂરો કઈડાઈને બેઠું છે ને કેટલો વાત કરીને બેઠું છે અમે ખા ને તાર પછી બોલતા એમ નરમ રહેજો હું તો નહીં બોલું કઈ તમારે બે ભાઈ કૂટવાનું છે હા ભાઈ તમારે આપણો છોકરો લાગતા નહીં યાર છોકરો
આ ગોડા જેવું બિહારી ગયા એ જઈ ગયા તા ડોહો તો હોટેલા ગાડાવાળા છે નીકળા ગાડાવાળો કાકા આ ગોડીએ તો બધો દાંત વાળ્યો છે આ ગોડું છે ને હાવ ગોડું છે હા ખરી ઈ મારા બેટા સડાવા કર્યા હોય ઈ લ્યો આ ગોડું છે ને જાણે એના વખતે મનારી મોપારા સડી ગયેલી લાગે એવું જ લાગે દેખાતા નહીં કઈ બે ટાટા પડે એટલે આમ હું તો કંટાળ્યા હોય વખત નહીં જોઈ છોકરો પહેલા બધો નહીં બની બે શકત કે તો બોલવાનું ને હવે આયા ચમકી આયા એટલે કેમ ખરાબ ખરાબ બપોરે તો આપવું પડે ને તારે. લગન નહીં કના હોય તો જલ્દી બે આવ્યો તો. કના લગન છે તમારે બાબલા ના આપણે કેમ એવું એમ આ કહેવાય તો ઈ તો નહીં હા, તો તમને અહીંયા ભૂલી જાતો નહીં. છું. હે તો આવું કેવા આવે હજાઈ શું કહી ગયા હતા આવા બાર ઓટલે ઉભા રહીને કહી ગયા કે ઘણા બે હારો આવજો એમ કહીને રવાના અલ્યા ઘરે ઘરે ફરીને તો કીધું છે ને તોય કહે છે કે ઓટલા ઉપર બેહો એટલે અમે જીગો તમે ઓટલા ઉપર બેઠા તો મોઢામાં બેહું તું કે બોલો હવે શું કરવાનું કહો હેડો ચોટ જાવ ચાલ કીધું તું ઓવે હા તો આપણે હવે પછી હા. પાડને છે એટલે જેમ આ મૂળા જે તો આ બધા હતા આપના આવો આયન આવો બેહો હવે હારો તમારું કામ પડ્યું શું કામ પડે મારું હવે આવો आता જાઓ તો પડે તાર ના પડે આવો વાત કરો તો તે ગરમ ના થાય જો ઠંડા થો થોડાક તમે બી આવો તમે સાથે છો ના અમે નહીં થાય આમાં તો બે બેહો તમે અમે તમારા ઘર સરપંચ તમને બિહાર આપીએ એટલે તમે પણ બેહો તમે બેહો ટાટા પડજો તમે બેહો લે હરખાજી બેવું પડે બેહો તમે તઈ બેહો હવે હા તમે બેહો આ બેહો મારો તમને બિહારવાના છો તમે આયા છે મેં તો કહો બાબુ બેવ તો ખરા પર વાત કરો તમને ખબર તો હશે ને શું આખો દાડી પૂછપૂછ કરો અલ્યા, ભલા હું કઈ તો મોણા. ગયો તો. ખબર છે ના ના હાલ તો આપણે કોનથી ગયા આયા તા તે તોય હજી તો ચમાયા નહીં ખબર હોય કોંતીજી ચમ આયા ખબર પડે છે પછી છેલ્લે અણમાં આવીને ઉભા રહ્યા છે છતાં છેલ્લે એને બધા આવે તો ના તમને કહેવા આવે ઘેર કે આમ તમે તો ખરા લચ્છી પૂછો તમારો ભાઈ બેઠો મુરત કઢાવી વખત નહીં કીધું પણ આ તમારો ભાઈ બેઠો પૂછો એને ખાલી એને અરે વાલજીભાઈ એટલે મૂર્ખાજી આયા હતા કે પેલા ઓટલે કઈ પાછા જતા રહ્યા નાખો તમારું ઓલી ઘરે કહેવા આવું એટલે તો આવ્યો તો અમે તો ખબર જ નહીં તા કેવા આવી તો પણ તમે મને નહીં ખબર ને કના ઘરે કીધું છે એવું આ ઓટલે કઈ પાછા વળ્યા મારા ઘર કોઈ કહેવાયું નહીં હવે તો અમે બધાને એટલે આ વાત કોઈ કહેવાની ના હોય એક તમારો ડોહાના 3 છોકરા છો કે નહીં હા. એકને કીધું છે ના આવી જાય ના આ વાત કરો ઓ એટલે અમારે થાય. બધાને આવી જાય છે ને તમારે કેમ નહીં આવતું એટલે આ ભાઈ મારા છોકરો પરણાયો તો તમારે કબૂતરી આલી તમે આયા આ ભાઈ કે મન કહેવા તમે ના આયા 2 કલાક હાથ પગ કગરાય તારા ઘડી મોડે તો અને આ શું કહે છે આ શું કહે છે પાછો ખબર હા. મને એવા વાયકા મળ્યા છે કે ઓબા વાળા છે ને કે ઓબા વાળા નહીં હારા અલે આવું કહેવાય તારે નહીં, ઓબા લ્યા, વાળા યાર, નહીં નહીં કીધું કને કીધું છે હે? જોઈએ કોણે કીધું છે હારા? મોઢે લાવું હું હા લેતા અમારો છોકરો બેઠો મૂળા જેવા છે મેં આ તો કદી છોકરા- કદી- અલ્યા, આ તો ગોડ્યું છે એને કોઈ ખબર પડતી નહીં તમે તો મુલાવા ઓબા વાળા તમને હારા ઓબા વાળા પેલા મૂળાવાળા કહો એટલે અમે- હું શું કહું છું? બેહજો. તમે મૂળાવાળા છો તમે કદી કીધું કે તમે મૂળાવાળા છો ના ના નહીં ના, ના, તો પછી યાર, આખો દાડી ઓબા વાળા મોહમ્મદ મિલતા નહીં જો મારી એક જ વાત છે હું આજે નહીં આવું ને કાલે નહીં આવું તમારા મારા ભાઈઓ હાથ લઈ જાઓ ભાઈ મારે આવું નહીં અરે, એ આવો બેહો પણ ભલા હમણાં તમે કંપની ના આવો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. અરે અમે આપણું કહેવું તો કોઈ દાડો હાથ પેઢી મેં મોન્યા નહીં બરાબર અને મોનવા નહીં પેલા ભાઈ પાસે આપણે જાણવા ભાઈ તો હું બોલાવું ભાઈને હા, એ ભાઈ, હું આવવા નહીં વાત સાચી છે તમારી ચાલ જ નહીં જેવું હા પોત મેળ આવશે પણ આમ છે ને હોય ને ભંગ પાડાવો બરાબર હા હે મોની ચાલ એટલે હારું કોક કોશિશ કરો બરાબર પેલા મને હું ના મોનું વાત કરો હું વાત કરો બાકી તેમ તો હોવાની તો શું કહેવા માંગે છે પણ એ એક દીકરા ગોળ બેઠા છે લગી રહ્યા આ મોટો મોટે મૂર્તિ નહીં યાર આ તો ભાઈ એને કોક તો કહેવું પડે ને હમણાં આપણે થપકા છે કઈ ખોટા આવ્યું છે આજે પણ વાત છો આ મારું 500 પાટણ હા